નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? છેલ્લે આપણે જે સ્ટાર્ટ કરેલું હતું એમાં આગળ વધીએ છીએ. તમને રેડોક્સ પ્રક્રિયાનું સમર્થન કરતા બે પ્રયોગની માહિતી આપેલી હતી અને તમે શીખી લીધી. પરફેક્ટ તમારા મગજમાં ગોઠવાઈ ગયેલું છે. પણ એ વખતે આપણી ચર્ચા હતી કે ભાઈ એ જે છે પ્રત્યક્ષ ઇલેક્ટ્રોન પ્રવાહ કહેવાય એને, યાદ છે ને? આજે તમે અપ્રત્યક્ષ ઇલેક્ટ્રોન પ્રવાહ વિશેની ચર્ચા શીખવાના છો. જૂનું યાદ કરી લો. એમાં શું હતું કે ભાઈ તમે કોપર નાઇટ્રેટનું દ્રાવણ હતું વાદળી રંગનું, અને એમાં ઝિંક ધાતુનો સળિયો લાંબા સમય સુધી મૂકી રાખો તો અવલોકન કરતા ખબર પડી કે ભાઈ ધીમે 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 કલર દ્રાવણનો આછો થતો જાય અને રંગવિહીન પણ બનશે. અને રંગવિહીન દ્રાવણ જે બન્યું એમાં બેઝ ઉમેરીને H2S વાયુને પસાર કરો અથવા H2S જળ કોન્સન્ટ્રેટ, તો એમાં તરત જ ઝિંક સલ્ફાઇડના સફેદ રંગના અવક્ષેપ તમારી પાસે આવશે. તો એ સાબિતી હતી ને કે ભાઈ એમાં પ્રક્રિયા થાય છે કે ભાઈ ઝિંકના પરમાણુ દ્રાવણમાં ગયા છે ઓક્સિડેશન કરીને, અને CO2+ આયનો જે છે એ ત્યાં આગળ જમા થાય છે. એનો અર્થ એવો થયો કે સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મુક્ત થાય. એ આપણું પ્રત્યક્ષ ઇલેક્ટ્રોનનું વહન હતું. પણ આજે તમે શીખવાના છો અપ્રત્યક્ષ ઇલેક્ટ્રોનનું વહન. અને સાથે સાથે યાદ કરી લો, આપણે થોડી વ્યાખ્યાઓ પણ શીખેલા હતા કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષ, વિદ્યુત ધ્રુવ, એના બે પ્રકાર, એનોડ અને કેથોડ. પ્રમાણિત કોષ કોને કહેવાય, અને પોટેન્શિયલની બહુ આપણે ડિટેલમાં ચર્ચા નહોતી કરેલી. આજે તમે શીખશો. જોકે એ તો બેઝ 12મા ધોરણનો છે. તમારા પાઠ્યપુસ્તકમાં તો બહુ જ લિમિટેડ જ આપેલું છે. ઓકે, ચાલો શીખવા માટે પ્રયત્ન કરો. મેં ક્વેશ્ચન મૂકેલો છે અને થોડીક આકૃતિ આપણે તૈયાર કરવાની છે. ડેનિયલ કોષની રચના અને એનું કાર્ય સમજાવો. ઓકે, ડેનિયલ કોષ. સાથે સાથે બીજું નામ પણ છે તમારી પાસે. વિદ્યુત રાસાયણિક કોષ કહેવાય, ડેનિયલ કોષ કહેવાય, લેક્લાન્સે સેલ કહેવાય આની અંદર. બરાબર? તો આપણે આનું જે વર્ણન કરવા માંગીશું તો હતો એ પ્રમાણે સિદ્ધાંત શબ્દ ઉપર મૂકી દઉં. ધારો કે આ ક્વેશ્ચન તમારી પાસે પૂછાણો છે, તો તમારી પાસે જે સિદ્ધાંત હતો એ મારે માત્ર બોલવાનું છે કે ભાઈ તેમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. હવે આપણી પાસે જે આકૃતિ તૈયાર કરવાની છે એમાં જે અંદર જે ભરીએ છીએ એ તમે ખાસ ધ્યાનપૂર્વક જોજો. દાખલા તરીકે હું એ લખું છું કે ભાઈ પાત્ર A, આ તમારું પહેલું પાત્ર છે, રાઈટ? પાત્ર A ની અંદર તમે ઝિંક સલ્ફેટનું દ્રાવણ ભરેલું છે. આ જે છે એમાં ZnSO4 નું જલીય દ્રાવણ છે, અને એમાં તમે પહેલેથી વજન કરેલી હોય એવી ઝિંક ધાતુની પટ્ટી મૂકેલી છે. ઝિંક ધાતુની પટ્ટી તમે ડુબાડી દીધી છે. તો આ એક જે બનેલો છે એ અર્ધકોષ થયો ને. પણ શું થયું તો કે જે ધાતુની પટ્ટી છે એ જ ધાતુના ક્ષારનું દ્રાવણ તમે રાખેલું છે. ચાલો ફરી પાછું અહીંયા જાઓ તો તમારી પાસે પાત્ર B છે. હવે પાત્ર B ની અંદર તમે દ્રાવણ જે રાખવાના છો એ બદલી નાખો છો. આમાં કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ રાખેલું છે. ઓકે, અને એમાં પણ વજન કરેલી Cu ધાતુની પટ્ટી તમે ડુબાડેલી છે. તો આ એક બીજું પાત્ર પણ તૈયાર થઈ ગયું ને. પણ થશે કેવું એની અંદર કે બંને પાત્રમાં દ્રાવણ જુદા જુદા છે, ધાતુની પટ્ટી પણ જુદી જુદી રાખેલી છે. પણ આપણી વ્યાખ્યાથી કરો યાદ તો ભાઈ પ્રમાણિત કોને કહીએ છીએ? તો કે આ જે દ્રાવણની સાંદ્રતા છે એ જો તમે 1 મોલર સાંદ્રતા રાખો તો વધારાનું આપણે પ્યોર જ્ઞાન લઈ લઈએ છીએ. 1 મોલર કોપર સલ્ફેટનું દ્રાવણ રાખો અને કોપરની પટ્ટી રાખો તો એ પ્રમાણિત કોષ થયો કહેવાય. સેમ કોપી અહીંયા પણ જો તમે 1 મોલર સાંદ્રતા ઝિંક સલ્ફેટની રાખો અને ઝિંકની પટ્ટી મૂકો તો એ પણ પ્રમાણિત કોષ તૈયાર થયેલો કહેવાય. બરાબર? પણ હવે પ્રશ્ન એવો થયો કે આમાં અપ્રત્યક્ષ ઇલેક્ટ્રોનનો પ્રવાહ મળવાનો છે. તો અપ્રત્યક્ષ ઇલેક્ટ્રોનને મેળવવા માટે તમારે કંઈક નવી રચના તૈયાર કરવી પડે. એ જે મેં મૂકેલું છે એ તમે જોઈ શકો છો કે ભાઈ ચલો એ મુકતા પહેલા શું કરીએ છીએ તો કે ઝિંક ધાતુની પટ્ટી
અને કોપર ધાતુની પટ્ટીને એક સુવાહક ધાતુના તાર વડે વાહક તાર વડે જોડી દો, પણ વચ્ચે તમે જે છે કરંટ નોંધવા માટે એમીટર મૂકેલું છે. કરંટ જે એમ્પિયર મળે, એમ્પિયર મિલી એમ્પિયર માઇક્રો એમ્પિયર ફિઝિક્સની ભાષામાં, એમીટર મૂકેલું છે અને આ તમે અહીંયા સ્વિચની ગોઠવણી કરી દેવી છે. બરાબર. હવે દાખલા તરીકે આ તમે બ્લુ કલરનું મૂકેલું નથી, તમે સ્વિચ દબાવશો આના પર, ટૂંકમાં કી મૂકો, સ્વિચ પાડો તો રાસાયણિક પ્રક્રિયા ચાલુ થવાની છે. હવે એ જે રાસાયણિક પ્રક્રિયા થવાની છે એ પણ વિગત તમને ખબર છે. શું થશે તો કે ઝિંક સલ્ફેટનું જે દ્રાવણ છે એમાં જે ઝિંક ધાતુની પટ્ટી મૂકેલી છે એનું ઓક્સિડેશન થઈને Zn2+ આયન દ્રાવણમાં જશે અને ઇલેક્ટ્રોન પટ્ટી પર રહેશે. Zn2+ આયન દ્રાવણમાં જશે અને ઇલેક્ટ્રોન પટ્ટી પર રહેવાનું છે. તો આ પાત્રની અંદર ઓક્સિડેશનની પ્રક્રિયા થયેલી છે. માત્ર ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ કહેવાય એટલે એને ઓક્સિડેશન અર્ધકોષ શબ્દ વપરાય. સાથે સાથે આપણે લખાણ પણ આપીએ શોર્ટ ટર્મમાં ઓક્સિડેશન અર્ધકોષ. રેડી? અને પરિસ્થિતિ એવી થવાની છે કે ભાઈ તમારી પાસે જે બંને પાત્રમાં ઝિંક સલ્ફેટ નું દ્રાવણ હતું આમાં, એમાં Zn2+ દ્રાવણમાં ગયા છે. પરિસ્થિતિ એવી થાય કે ઇલેક્ટ્રોનનો જે ફ્લો છે એ અપ્રત્યક્ષ છે. એટલે ઇલેક્ટ્રોનનો જે જથ્થો છે એ ઝિંકની પટ્ટી પરથી નીકળે અને આ રીતે સુવાહક ધાતુના તાર મારફતે ગતિ કરીને ક્યાં આવશે? કોપરની પટ્ટી પર આવી જશે અને ત્યાં આગળ રિડક્શનની પ્રક્રિયા થવાની છે. કેવી રીતે? તો કે દ્રાવણમાં જે આયનીકરણ થવાથી Cu2+ અને SO4 2- છે ને, ચલો આ પણ આપી દઉં, Cu2+, SO4 2-. અહીં Zn2+ હતા અને SO4 2- પણ પોતાના છે જ. આ બ્લુ કલરના આપણે જે મૂકેલા છે કે Zn2+, SO4 2-, Zn2+, SO4 2- એના ઓરિજિનલ છે. અને કોપર સલ્ફેટમાં પણ Cu2+, SO4 2- એટલે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી આયનો છે. તો ઝિંક સલ્ફેટ પણ વિદ્યુત વિભાજ્ય છે, એમાંથી પણ આયનો છે. હવે હું કલર બદલું છું. શું કરીએ છીએ આપણે? તો આને હું ચેન્જ કરું છું. ઝિંકની પટ્ટી પરથી પરમાણુનું ઓક્સિડેશન થઈને આ Zn2+ આયન જે છે મિશ્રણમાં દ્રાવણમાં જશે અને જે ઇલેક્ટ્રોન છે એ પટ્ટી પર રહેશે. Zn2+ મિશ્રણમાં જશે અને ઇલેક્ટ્રોન પટ્ટી પર રહેવાના છે. બરાબર. બંને પ્લેટના વજન તમે પહેલા કરેલા જ છે એટલે ઇલેક્ટ્રોનનો ફ્લો તમે જોઈ શકો છો કે ભાઈ ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એ તાર મારફતે ગતિ કરીને એ ક્યાં પહોંચવાનો છે? તો કે બીજું જે પાત્ર છે કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલું એમાં રાખેલી કોપર પટ્ટી પર આવી જશે. અને હવે જે દ્રાવણમાં Cu2+ છે એ ત્યાંથી ઇલેક્ટ્રોન મેળવે, રિડક્શન થાય, તટસ્થ થાય, ત્યાં જમા થશે. એટલે અવલોકન પ્રમાણે તમને એવું જોવા મળે કે ભાઈ કોપર પટ્ટીના વજનની અંદર વધારો થશે. તમે કોપર ધાતુ જમા થવાની છે ત્યારે ઝિંકની પટ્ટીનું ઓક્સિડેશન થાય, ઝિંક પટ્ટીના વજનમાં ઘટાડો થશે. રાઈટ? હવે આ પ્રક્રિયાનો ચાલુ થઈ ગઈ પણ એમાં પ્રવાહ પૂર્ણ ન થયો કહેવાય, સર્કિટ પૂર્ણ નથી થઈ એટલે તમારે વચ્ચે કંઈક બીજી વ્યવસ્થા કરી છે. એ અલગ દેખાય છે તમને કે ભાઈ આ કાચની એકદમ સાંકડી કાચની પોલી યુ આકારની નળી છે. એ નળીની અંદર જે છે એમોનિયમ નાઇટ્રેટ NH4NO3 અથવા તો KCl પોટેશિયમ ક્લોરાઇડ ક્ષાર જે છે અગર અથવા અગર શબ્દ પણ બોલાય છે, એની સાથે ઉકાળવામાં આવે, ઠંડુ પડે, જેલી સ્વરૂપ હોય એમાં ભરી દેવામાં આવે આ ટ્યુબની અંદર. અને એ જે રચના બનેલી છે આખી એને સોલ્ટ બ્રિજ કહેવાય, ક્ષાર સેતુ છે. એટલે આને મારે નામ પણ આપવું છે ભાઈ ક્ષાર સેતુ છે.
અને આ જે બંને ટ્યુબના છેડા છે એ બંને છેડા પર અહીંયા આગળ જે છે એ ગ્લાસ વૂલ ત્યાં ફિટ કરેલું હોય, એટલા માટે કે તેમાંથી તમારે આયનને પસાર કરવાના છે, આયનનું વહન થઈ શકે. હવે તમારી પાસે આખી રચના તૈયાર થઈ ગયેલી કહેવાય. બરાબર, એટલે સિદ્ધાંત તમે આપી દીધો જે છે એ પ્રમાણેનો, કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. ત્યાર પછી તમે એની આકૃતિ દોરી અને રચનાના મુદ્દા દાખલા તરીકે તમારે વર્ણવવા હોય તો તમે 4 વાક્ય લખી શકો. પહેલું પાત્ર, બીજું પાત્ર, બંનેનું કનેક્શન અને ચોથું ક્ષાર સેતુ. આની સિવાય તો કંઈ છે નહીં. એટલે વર્ણન જુઓ તમે કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર પાત્ર A માં 1 મોલર સાંદ્રતા ધરાવતું ઝિંક સલ્ફેટનું જલીય દ્રાવણ લઈને તેમાં પહેલેથી વજન કરેલી હોય તેવી ઝિંક ધાતુની પટ્ટીને ડુબાડવામાં આવે છે. ઓકે, પણ તમે જોઈ લીધું કે આની અંદર માત્ર ને માત્ર ઓક્સિડેશનની જ પ્રક્રિયા થઈ છે, એટલે ઝિંકની જે પટ્ટી છે એ એનોડ તરીકે કાર્ય આપે છે, અને માત્ર ઓક્સિડેશન થયું એટલે ઓક્સિડેશન અર્ધકોષ પણ તમે કહેવાના છો. બરાબર, ઝિંક ધાતુની પટ્ટી મૂકી છે. તેવી જ રીતે પાત્ર B માં 1 મોલર સાંદ્રતા ધરાવતું કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લઈને તેમાં પણ પહેલેથી વજન કરેલી હોય એવી કોપર ધાતુની પટ્ટીને મૂકવામાં આવે. પણ એના ઉપર તમે જોઈ શકો છો કે રિડક્શનની જ પ્રક્રિયા થશે, એટલે કોપરની પટ્ટી કેથોડ તરીકે વર્તે છે અને એ જે બન્યું છે એ રિડક્શન અર્ધકોષ બન્યો કહેવાય. અને ફરી પાછું આપણે એમાં આવી દઈએ કે આ પાત્ર B છે એ રિડક્શન અર્ધકોષ બને છે. ત્યારે ઓક્સિડેશન અર્ધકોષ છે, પેલો રિડક્શન અર્ધકોષ બન્યો. અચ્છા, બંને ઝિંક ધાતુની પટ્ટી અને કોપર ધાતુની પટ્ટીને સુવાહક તાર વડે વચ્ચે કરંટ નોંધવા એમીટર અને સ્વિચ મૂકીને જોડી દેવામાં આવે છે. રાઈટ, બંને અર્ધકોષ, આ બે અર્ધકોષ છે, બંને પાત્રને જોડવા માટે વચ્ચે ક્ષાર સેતુ મૂકવાનો છે, સોલ્ટ બ્રિજ. એ કાચની સાંકડી પોલી યુ આકારની નળી છે, એમાં એમોનિયમ નાઇટ્રેટ અથવા KCl ને અગર અગર સાથે ઉકાળીને ઠંડુ પાડી ઝેરી સ્વરૂપ જે બને એમાં ભરેલું હોય, અને બંને અર્ધકોષને જોડે છે. એમની વચ્ચે આયનની ગતિ થઈ શકે, આયન વિનિમય થાય, પણ એ પણ ફક્ત ઋણ આયન જ ગતિ કરી શકે. એની અંદર માત્ર ઋણ આયન જ એમાંથી પસાર થવાના છે, એ પણ રચના તૈયાર થઈ શકે. આખી જે આકૃતિ મૂકી છે એ તમારી ડેનિયલ કોષની રચના બની કહેવાય. હવે આપણે ગઈ વખતે જે વોલ્ટેજની ચર્ચા કરતા હતા, વોલ્ટેજ માટે, તો એ આપણે અટકેલું હતું કે ભાઈ એમ તો પાત્રને કેવી રીતે દર્શાવાય એ પણ જાણકારી તમે આપેલી હતી કે ભાઈ આમાં પહેલું જે પાત્ર છે, પહેલું પાત્ર ઓક્સિડેશન અર્ધકોષ, એને સાંકેતિક ભાષામાં લખવું હોય તો Zn સોલિડ અને Zn2+ AQ 1 મોલર મારે લખી શકાય. પહેલું પાત્ર છે એ પ્રમાણિત સ્થિતિમાં છે. જો પાત્ર A અને પાત્ર B ને મારે લખવું હોય તો એને દર્શાવી શકાય તો એ જ રીતે B ને, પણ એ અત્યારે રિડક્શનની પ્રક્રિયા કરે છે ને, રિડક્શનની પ્રક્રિયા કરે છે એટલે લખતી વખતે અલગ થાય. અત્યારે હું લખું છું કે ભાઈ કોપર સોલિડ છે, Cu2+ AQ છે, અને એ પણ પ્રમાણિત છે એટલે 1 મોલર શબ્દ આપી દો. તો આ B પાત્ર માટે પણ તમે દર્શાવી શકો છો, B પાત્રમાં પણ તમે લખી શકો. હવે આમાં જે પ્રક્રિયા થયેલી છે એ એનોડ વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન થયું, કેથોડ વિદ્યુત ધ્રુવ પર રિડક્શનની પ્રક્રિયા થયેલી છે. હવે આનું તમે પ્રાયોગિક અવલોકન શું જોઈ શકો છો? પ્રાયોગિક અવલોકન કે આખી તમે રચના તૈયાર કરી છે, રાઈટ? અમુક સમય પછી જો તમે અવલોકન કરશો તો ઝિંકની પટ્ટીનું વજન ઘટે. કેમ? તો કે ઝિંકની પટ્ટીના પરમાણુનું ઓક્સિડેશન થઈને Zn2+ આયન દ્રાવણમાં જવાના છે, માટે વજનમાં ઘટાડો થાય, રાઈટ? સાથે સાથે બીજું પાત્ર છે એમાં કોપરની પટ્ટીનું વજન વધશે,
કેમ તો કે Cu2+ આયનો ઇલેક્ટ્રોન સ્વીકારે છે, રિડક્શન અનુભવે, તટસ્થ બને, પટ્ટી પર જ જમા થાય, માટે વજનમાં વધારો થાય. બીજું અવલોકન શું જોવા મળે કે તો વાદળી રંગનું જે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે પાત્ર B માં, તો એમાં Cu2+ જો રિડક્શન અનુભવતા રહેતા હોય તો પાત્ર B ના દ્રાવણનો રંગ ધીમે ધીમે આછો બનતો જશે. રાઈટ? એ પણ સાચી વસ્તુ છે કે આનો દ્રાવણનો રંગ આછો બનશે, કોપર પટ્ટીનું વજન વધશે. ત્યારે પેલામાં ઝિંક પટ્ટીના વજનમાં ઘટાડો થશે. આ આપણું પ્રાયોગિક અવલોકન છે. સાથે સાથે ક્ષાર સેતુ જે છે એ આયનોને ગતિ કરી શકે, પણ એમાં માત્ર ઋણ આયન જ પસાર થાય. તો આપણી પાસે પ્રશ્ન છે જ નહીં, કારણ કે ઝિંક સલ્ફેટમાં પણ સલ્ફેટ ઋણ આયન છે, રાઈટ? અને કોપર સલ્ફેટના દ્રાવણમાં પણ ઋણ આયન સલ્ફેટ જ છે. તો માત્ર ઋણ આયન જ ગતિ કરી શકે છે આની અંદર. હવે એ પાત્ર A માંથી B માં જાય છે કે B માંથી A માં જાય છે, એ બધી ચર્ચા તમે 12માં બહુ જ ડિટેલમાં શીખવાના છો, રાઈટ? એટલે અત્યારે આપણે એને બાકાત રાખો. માત્ર એટલું સમજી લો કે ભાઈ આ જે તાર મારફતે જે ઇલેક્ટ્રોન ગતિ કરે છે એને બાહ્ય પરિપથ કહેવાય. અને ક્ષાર સેતુમાંથી જે સલ્ફેટ ઋણ આયન ગતિ કરવાનો છે એને આંતરિક પરિપથ કહેવાશે. એટલે આયનો દ્વારા આંતરિક પરિપથ પૂર્ણ થવાનો છે અને તાર મારફતે બાહ્ય પરિપથ ઇલેક્ટ્રોનથી પૂર્ણ થશે. ઓકે? એટલે આ જે આકૃતિ મૂકી છે એ તમે ચર્ચા કરી. હવે આનું નામ ડેનિયલ કીધેલું છે, ડેનિયલ કોષ, કારણ કે તમે ઝિંક સલ્ફેટનું દ્રાવણ ઝિંકની પટ્ટી, કોપર સલ્ફેટનું દ્રાવણ કોપરની પટ્ટી, એવા બે અર્ધકોષ જોડો છો. કારણ કે બંનેને જોડાણ કરો ત્યારે સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મુક્ત થયા છે ને. અને એ લાસ્ટ ટાઈમ તમે ભણી લીધું છે કે ઝિંકની ઇલેક્ટ્રોનને મુક્ત કરવાની તીવ્રતા કોપર ધાતુ કરતા વધુ છે, માટે ઝિંકનું ઓક્સિડેશન થયું ઇલેક્ટ્રોન પેલી બાજુ જશે. ચલો, આટલું તમે સમજી લીધું. તો સાથે સાથે એમ વિચારણામાં આપણે લેવું છે, આની પાઠ્યપુસ્તક પ્રમાણે દુનિયા પૂરી થઈ ગઈ, પણ હવે થોડુંક વધારાનું આપણે શીખીએ છીએ. તો રચના તરીકે તમે આપી દીધું છે. તો આની અંદર જે પ્રક્રિયા તમારી પાસે જે થવાની છે એ રેડોક્સ સમીકરણ બની ગયેલું કહેવાય. તમારે આનું જનરલ લખાણ આપવું હોય તો એકચ્યુઅલી ઝિંક સોલિડ Cu2+ આયન માંથી તમે Zn2+ આયન બને અને Cu બને છે સોલિડ. આ ટોટલ કોષ પ્રક્રિયા તમે બનાવેલી કહેવાય. થયું કેવું તો કે આમાં આ ઘટના બને છે અને આમાંથી આ બને છે, બરાબર? તો +2 બે ઇલેક્ટ્રોન મુક્ત કરે, બે ઇલેક્ટ્રોન મુક્ત કરે અથવા ગુમાવે છે, અને આની અંદર બે ઇલેક્ટ્રોન એ મેળવે પણ છે. તો એ કોષ પ્રક્રિયા તમારી પાસે તૈયાર થઈ કહેવાય. પણ ઝિંકની પટ્ટી પર માત્ર ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ એટલે એનોડ તરીકે વર્તે, અને કોપર પટ્ટી પર માત્ર રિડક્શનની પ્રક્રિયા થઈ એટલે કેથોડ તરીકે વર્તશે. તો આપણી પાસે આમ સામાન્ય સંજોગોમાં આવું લખાણ આવી ગયેલું છે, પણ એને તમારે એનોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા, કેથોડ ધ્રુવ પર થતી પ્રક્રિયા અને કોષ પ્રક્રિયા, અને આખો જે કોષ છે એને સાંકેતિક ભાષામાં પણ તમે લખી શકો. તો મારે અહીં આગળ એક માહિતી એવી આપવી છે, આપણે આપી દઈએ ભાઈ એનોડ ધ્રુવ પર કઈ પ્રક્રિયા થઈ, એ જ રીતે એવું લખી દો કેથોડ ધ્રુવ પર, અને પછી તમે કોષ પ્રક્રિયા આપી શકો. ઓકે? અને આપણે સાંકેતિક નિરૂપણ શીખવું છે. સાંકેતિક નિરૂપણ જે છે એ અગત્યનું તમારી પાસે આવેલું કહેવાય. તો પહેલામાં પહેલું કે ઓક્સિડેશનની પ્રક્રિયા જે થતી હોય એને હંમેશા તમારે ડાબી બાજુ લખવાનું છે, અને રિડક્શનની પ્રક્રિયા થતી હોય એટલે જમણી બાજુ લખવું છે. આ બંને તમે સાથે મૂકેલું છે ને રેડોક્સ યુગ્મ કહેવાય. રેડોક્સ યુગ્મ એટલે સાંકેતિક ભાષા પહેલા તમે ચેક કરો. તો એમાં એવું કહે છે કે તમે જે બે ઊભી લાઈનિંગ મૂકો એને ક્ષાર સેતુ કહેવાય. આ જે મૂકેલું છે એને ક્ષાર સેતુ કહેલું છે. હવે ક્ષાર સેતુની ડાબી બાજુએ ઓક્સિડેશન અર્ધકોષ, જમણી બાજુએ રિડક્શન અર્ધકોષ લખવો છે. તો મારે અહીંયા લખવું હોય તો ઝિંક સોલિડ
પછી ઓબ્લિક કરીને Zn2 પ્લસ AQ અને 1 મોલર તમે આપી દીધેલું છે. તો આ પ્રમાણિત થયું ને, એ પ્રમાણિત છે, પણ એ ડાબી બાજુ લખેલું છે અને પેલી બાજુએ ઉલટું લખાય Cu2 પ્લસ AQ આ 1 મોલર છે અને Cu સોલિડ લખું છું. એટલે વચ્ચે જે ઊભી લાઈનિંગ મૂકેલી છે એ ક્ષાર સેતુ થયો. ઓકે, બીજું કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ પાત્ર A માંથી નીકળશે એટલે આને ઋણ લખાય, આ ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે એને ધન કહેવાય. બરાબર, જ્યાંથી ઇલેક્ટ્રોન નીકળે છે એ તમારો ઋણ છેડો થયો કહેવાય, એટલે કેથોડ કહેવાય. આ જે છે એને તમે બે રીતે લખી શકો. એક તો આ કેથોડ બન્યો કહેવાય કે એનોડ બન્યો કહેવાય. ફરી પાછા ભૂલી જશો, મારે સાદી સર્કિટ તમને આપવાની. દાખલા તરીકે આ એક અવરોધ છે, આ તમારી પાસે સેલ છે અને આ કી મૂકી છે. પતી ગયું? બેટરી, કી અને અવરોધ રેઝિસ્ટન્સ તમે મૂકેલો છે. આ ધન છેડો છે, આ ઋણ છેડો છે. વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા પ્લસ થી માઇનસ તરફ આપણે લઈએ છીએ, જેને રૈવાજિક પ્રવાહ કહેવાય. રૈવાજિક પ્રવાહ થયો કહેવાય. પણ ઇલેક્ટ્રોન હંમેશા ઋણ છેડાથી શરૂ કરીને ગતિ કરીને ધન છેડા તરફ જાય. ઓકે, એટલે વિદ્યુત પ્રવાહની દિશા પ્લસ થી માઇનસ તરફ હોય, પ્લસ થી માઇનસ તરફ, પણ ઇલેક્ટ્રોનનો ફ્લો ઋણ છેડાથી ધન છેડા તરફ ગતિ કરે છે. એટલે પહેલા તો આમાં ઇલેક્ટ્રોનનો જથ્થો વધુ છે એટલે કેથોડ બન્યો કહેવાશે, અને જે ઇલેક્ટ્રોન મેળવે છે એને આપણે એનોડ કહેવાનું છે. એટલે આ પહેલા તો આ વાક્ય રચના અલગ છે. સાથે સાથે ડાબી બાજુ જે તમે લખેલો છે એ ઓક્સિડેશન અર્ધકોષ છે. જેમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય એને હંમેશા તમારે ડાબી બાજુ લખવાનું છે. લખ્યું કહેવાય. અને જમણી બાજુ જે તમે લખવાના છો એ રિડક્શન અર્ધકોષ તૈયાર થયો કહેવાય. એને તમે જમણી બાજુ લખાણ આપેલું છે. એટલે વચ્ચે જે છે એ ક્ષાર સેતુ. સાંકેતિક ભાષા તમારી પાસે આવી ગઈ. બે ઊભી લાઈનિંગ ક્ષાર સેતુ છે. ડાબી બાજુએ ઓક્સિડેશન થતું હોય યુગ્મને, રેડોક્સ યુગ્મની અંદર ઓક્સિડેશન વાળો જે વિભાગ છે એને ડાબી બાજુ લખવાનો છે. રિડક્શન થતું હોય એ વિભાગને તમારે જમણી બાજુ લખવાનો છે. આ એની સાંકેતિક ભાષા તૈયાર થઈ. એટલે તમને કોઈ પણ કોષ આપે તો નક્કી કરી શકો કે બે ડાબી બાજુ એનોડ હોય, જમણી બાજુ કેથોડ જ હોય. તો એમાં થયેલી પ્રક્રિયાનું સમીકરણ આપણે મૂકવું છે. તો એનોડ ધ્રુવ પર કઈ પ્રક્રિયા થઈ, કેથોડ ધ્રુવ પર કઈ પ્રક્રિયા થઈ, ને પછી તમારી પાસે કોષ પ્રક્રિયા. એટલે વાસ્તવમાં પહેલું જે પાત્ર છે, પાત્ર એ ઓક્સિડેશન અર્ધકોષ છે એનોડ તરીકે. તો એમાં આપણું જે સમીકરણ છે આવું બન્યું. Zn માંથી Zn2 પ્લસ દ્રાવણમાં ગયા, 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા પટ્ટી પર, એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ કહેવાય. બી પાત્રમાં રિડક્શનની પ્રક્રિયા થઈ. શું થયું? તો કે Cu2 પ્લસ આયન બહારથી આવેલા ઇલેક્ટ્રોનને મેળવશે અને Cu બને સોલિડ, જમા થાય. રિડક્શનની પ્રક્રિયા થયેલી છે. પણ જો આ બંને સમીકરણનો તમે સરવાળો કરી દો તો કોષ પ્રક્રિયા બની ગઈ. બંને બાજુ 2 ઇલેક્ટ્રોન એટલે કેન્સલ થઈ ગયા ને. તો ઝિંક સોલિડ, Cu2 પ્લસ AQ, Zn2 પ્લસ AQ અને Cu સોલિડ. તો એ કોષ પ્રક્રિયા થયેલી કહેવાય. કોષ પ્રક્રિયા એટલે એકચ્યુઅલી આ બે સમીકરણનો સરવાળો જ છે ને. સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો. બંને બાજુ 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા. તો ડેનિયલ કોષમાં થયેલી કોષ પ્રક્રિયાનું સમીકરણ આવી ગયું. એ જે કોષ છે એનું સાંકેતિક નિરૂપણ પણ તમે આપી દીધેલું છે. સાંકેતિક નિરૂપણ તમે આપેલું છે. તો હવે એવું ફાઇનલ થયું ને કે જે પહેલું પાત્ર છે એને તમે આ રીતે લખાયું છે, બીજું પાત્ર છે એને આ રીતે લખાય નહીં.
એ તો સ્વતંત્ર છે ત્યારે તમે લખી શકો ને કોઈ પણ અર્ધકોષને, પણ જ્યારે જોડાણ કરો ત્યારે જુઓ આ પ્રકારનું થયું, Cu2 + Cu બન્યું. એટલે તમારી પાસે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની જે તીવ્રતા છે એ શેના પરથી નક્કી થાય છે? તો કે વોલ્ટેજ પરથી નક્કી થાય. અને એના માટે હું અહીંયા થોડીક વિગત એવી આપું છું જે લખાણ માટે. પણ એ શરૂ કરતા પહેલા મેં લાસ્ટ ટાઈમ આપણે એક ચર્ચા અહીંયા આપી દઉં કે હું એવું લખું છું, બરાબર, વોલ્ટેજ એટલે આપણે પ્રમાણિત કીધેલું છે એટલે E0 એટલે સંજ્ઞા જુઓ કે ભાઈ E0 ઓક્સિડેશન બરાબર E0 રિડક્શન. મેં આવો શબ્દ પહેલા વાપરી દીધો છે, આ તમારી નોંધ છે. આંકડો તમારો સરખો છે, માત્ર શું બદલાય? નિશાની બદલાય. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ બની શકે. એટલે કોઈ પણ અર્ધકોષનો ઓક્સિડેશન પોટેન્શિયલ એ જેનો રિડક્શન પોટેન્શિયલ બને, માત્ર નિશાની બદલાય. તમારું ઉદાહરણ કરો યાર, આપણે એવું કહેલું હતું કે ભાઈ E0 Zn2+ લખું છું અને એના બદલે હું E0 Zn2+ અને Zn લખું છું. તો બેમાં લખાણમાં તમારી પાસે ફરક તો છે જ ને. શું ફરક દેખાય? તો અંદાજ આવી ગયેલો છે કે પહેલું જે તમે મૂકેલું છે આ સાંકેતિક પાસે Zn2+ છે, તો અત્યારે એ ઓક્સિડેશન અર્ધકોષ તરીકે કામ આપે અને એનો સ્ટાન્ડર્ડ વોલ્ટેજ તમે 0.76 વોલ્ટ લખેલો હતો. રેડી? પણ આ રચના તમે લખેલી છે તો હવે એ રિડક્શન અર્ધકોષ બની ગયો. તો એનો વોલ્ટેજ 0.76 વોલ્ટ જ છે. આંકડો બદલાતો નથી, પણ માત્ર શું બદલાય? નિશાની બદલાય. પ્લસ હોય તો માઇનસ છે, માઇનસ હોય તો પ્લસ છે. એટલે ફરી તમારા ચિત્રમાં આવી જાઓ. જેમ પહેલું પાત્ર છે એને મારે દર્શાવવા Zn2+ એ Q1 મોલર પ્રમાણિત ઝિંક વાળો અર્ધકોષ. કોપરનો પ્રમાણિત અર્ધકોષ લખવો હોય તો મેં લખ્યું Cu2+ એ Q1 મોલર. એ છૂટો છે ત્યાં સુધી અર્ધકોષ થયો કહેવાય, બરાબર. અને એમ શબ્દ મૂકી દો. આ સ્વતંત્ર છે ત્યારે. પણ જ્યારે તમે બંનેનું જોડાણ કરો છો, બંનેનું જોડાણ કરશો ત્યારે કોપરનો અર્ધકોષ છે રિડક્શન પ્રક્રિયા કરે છે. તો એને લખવા માટે જો આપણી પાસે ઉલટું થઈ ગયું ને, Cu2+ એ Q1 મોલર અને Cu, તો એ રિડક્શન અર્ધકોષ થયો. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ Zn માંથી Zn2+ બને છે, એવું યાદ રાખો ને તમે. Zn માંથી Zn2+ બન્યું એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ કહેવાય. તો એનો વોલ્ટેજ 0.76 વોલ્ટ. અને અત્યારે ઉલટું છે કે Zn2+ માંથી Zn બને છે, તો દ્રાવણમાંથી Zn2+ માંથી Zn રિડક્શન અર્ધકોષ છે, તો એનો વોલ્ટેજ તમારો 0.76 જ છે, પણ પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ છે. હવે વોલ્ટેજના મૂલ્ય પરથી તમે નક્કી કરી શકો કે ભાઈ કોનું ઓક્સિડેશન થશે, કોણ પહેલા ઇલેક્ટ્રોન મુક્ત કરે, કોણ પહેલા નહીં મુક્ત કરે. એટલે એ જે વોલ્ટેજના તમારી પાસે મૂલ્યો તૈયાર થાય છે એ દર્શાવવા માટે રિડક્શન પોટેન્શિયલ લખવાના છે. રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ લો તો પણ ફરક નથી પડતો. જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય એ પહેલા ઇલેક્ટ્રોન મુક્ત કરે. એથી ઉલટું છે કે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ પહેલા ઇલેક્ટ્રોન મુક્ત કરે. સાચું કે નહીં? એટલે ઇલેક્ટ્રોનને મુક્ત કરવાની જે સાપેક્ષમાં વૃત્તિ છે એ વોલ્ટેજ પરથી નક્કી કરી શકાય છે. અને એટલા માટે તો આપણી પાસે ગઈ વખતે વ્યાખ્યા હતી, પ્રમાણિત અર્ધકોષ કોને કહેવાય? પ્રમાણિત અર્ધકોષ. તો હવે હું શબ્દ અર્ધકોષ બોલીશ. જે અર્ધકોષનું તાપમાન 298 કેલ્વિન હોય, દબાણ 1 બાર હોય અને તેમાં લીધેલા જલીય દ્રાવણની સાંદ્રતા જો 1 મોલર હોય તો તેને પ્રમાણિત અર્ધકોષ કહે છે. બરાબર? પ્રમાણિત અર્ધકોષ છે. તો પછી કોષ પોટેન્શિયલ કોને કહેવાય? વોલ્ટેજ એટલે શું? કોષ પોટેન્શિયલ એટલે શું કહી શકાય? તો એ ગણતરી માટે તમારી પાસે એક સૂત્ર છે જેનો પણ આપણે ઉલ્લેખ કરવાના છીએ
પણ કોષ પોટેન્શિયલની આપણે વ્યાખ્યા બનાવી છે. તો તમે જોઈ લો કે આ બે પ્રમાણિત જુદા જુદા અર્ધકોષ હતા ને, એને તમે જ્યારે જોડાણ કરશો તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે. પેલું જેવું જોડાણ સ્વિચ મૂકશો એટલે તરત પહેલામાં એમીટરમાં કોણાવર્તન દર્શાવે. તમે સ્વિચ બંધ કરી દો, હટાવી દો તો પાછું 0 થઈ જશે. એટલે એ વિદ્યુત પ્રવાહ જે પસાર થાય છે સાબિતી માપન પણ કરી શકાય છે. તો આની અંદર જે પ્રક્રિયા થઈ છે અને દબાણ હેઠળ ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડ ધ્રુવ પરથી નીકળીને કેથોડ વિદ્યુત ધ્રુવ તરફ વહન પામે છે, જેને આપણે કોષ પોટેન્શિયલ કહીએ છીએ. હવે કોષ વોલ્ટેજ માપવા માટેનું તમારી પાસે સૂત્ર છે. મેં ગઈ વખતે કીધેલું કે ભાઈ આ જે છે, આ જે ચર્ચા તમારી પાસે, જેમ ઝીંકનો પોટેન્શિયલ છે એવું મારે કોપર માટે લખવું હોય તો ચલો આપણે અહીં લખીએ. આ તૈયાર જ છે. હું અહીંયા એવું લખી નાખું ભાઈ E0 Cu2 પ્લસ લખું અને E0 Cu2 પ્લસ Cu લખું. ઓકે, તો પહેલા તો મેં એમ આપી દીધું છે કે કોપરનો અર્ધકોષ લીધેલો છે. ઓક્સિડેશન અર્ધકોષ છે, રિડક્શન અર્ધકોષ છે. એનો ઓક્સિડેશન પોટેન્શિયલ -0.34 વોલ્ટ છે. ઓકે, તો આનો રિડક્શન પોટેન્શિયલ જે છે એ 0.34 વોલ્ટ પણ પ્લસ થઈ જવાનો છે. બરાબર. મેં શું કહ્યું કે ભાઈ ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ આંકડા સરખા, માત્ર નિશાની તમારી બદલાય. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. જો અહીંયા ઓક્સિડેશન પોટેન્શિયલ તમારી પાસે પોઝિટિવ છે ને, ધન, તો રિડક્શન પોટેન્શિયલ ઋણ બન્યો. અહીંયા તમારી પાસે કોપરનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઋણ છે ને, તો રિડક્શન પોટેન્શિયલ તમારી પાસે ધન બને છે. એટલે આ નોંધ તમારે યાદ રાખવી પડે. હવે આપણી પાસે કોષનો વોલ્ટેજ શોધવો છે, તો એના માટે આપણી પાસે સૂત્ર છે ભાઈ કોષ પોટેન્શિયલ એટલે શું. તો આખી જે રચના બનેલી છે કોષ પોટેન્શિયલ, એ કોષ પોટેન્શિયલ એટલે સંજ્ઞામાં E0 સેલ લખાય. E0 સેલ. ઓકે, તો આપણી પાસે સૂત્ર છે કે ભાઈ E0 ઓક્સિડેશન માઇનસ E0 ઓક્સિડેશન. તમે બંને અર્ધકોષના ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત લઈ લો તો એનું નામ કોષ વોલ્ટેજ છે. તો તરત તમારા માઇન્ડમાં પ્રશ્ન થાય કે ભાઈ તો પછી મારે અહીંયા આગળ રિડક્શન પોટેન્શિયલનો તફાવત લઉં તો ના ચાલે? ચાલે. તો E0 રિડક્શન માઇનસ E0 રિડક્શન જ લખી શકાય. પણ ફરક એટલો છે કે જ્યારે તમે આપણે દાખલો ગણવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવાના છીએ, રિડક્શન પોટેન્શિયલ બે રીતે થઈ શકે, ખોટું એક પણ નથી, પણ IUPAC પદ્ધતિ પ્રમાણે રિડક્શન પોટેન્શિયલને ધ્યાનમાં લીધેલા છે. જ્યારે તમે ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત લો ત્યારે એનોડ માઇનસ કેથોડ રાખવાનો છે, અને જો તમે રિડક્શન પોટેન્શિયલનો તફાવત રાખો તો અહીંયા ઉલટું થઈ જાય. કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ છે. ઓકે, એટલે કોષ વોલ્ટેજ શોધવા માટે તમારી પાસે આ મેં સૂત્ર આપી દીધેલું છે. હવે આપણી પાસે દાખલા તરીકે ડેનિયલ કોષ છે અત્યારે, તો ડેનિયલ કોષનો આપણે વોલ્ટેજ માપવો છે. ડેનિયલ કોષનો વોલ્ટેજ માપવો હોય તો હું નીચે શબ્દ આપી દઉં. ચલો આપણે ગણી નાખીએ. કોષ પોટેન્શિયલ E0 સેલ બરાબર કોષ પોટેન્શિયલ E0 સેલ. તો આપણે તો જે સૂત્ર મૂક્યું છે એ પ્રમાણે જવાના છીએ ને, ઉપરના પ્રમાણે. એટલે મારે શું લખાય કે ભાઈ E0 રિડક્શન માઇનસ E0 રિડક્શન. પણ અહીંયા તમે કેથોડ માઇનસ એનોડ લેવાના છો ઉપલા સૂત્ર પ્રમાણે. તો ધીરે ધીરે આ બાજુ ખસતા જાઓ તો મારે ગણતરી કરવી છે કે ભાઈ E0 સેલ. હવે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ છે, કેથોડ તરીકે બીજું પાત્ર છે,
તો એને સાંકેતિક ભાષામાં લખીએ તો E0 Cu2 + Cu લખવું પડે મારે જો બ્રેકેટ આપ્યો, અને એનોડ છે એનો પણ રિડક્શન પોટેન્શિયલ, એનોડ છે પણ રિડક્શન પોટેન્શિયલ, તો E0 Zn2 + Zn લખવું પડે. અને હવે જો તમે અહીંયા આંકડા મૂકી દો તો E0 સેલ બરાબર આવો પાછા, તો Cu2 + Cu કેટલો છે તમારી પાસે આટલો 0.34 વોલ્ટ, અહીંયા મૂકી દો 0.34 વોલ્ટ માઈનસ, અને Zn2 + Zn નો આંકડો કેટલો છે -0.76 વોલ્ટ છે, એટલે -0.76 વોલ્ટ. તો તમારી પાસે E0 સેલ માઇનસ પ્લસ છે 1.10 વોલ્ટ તૈયાર થાય. ડેનિયલ કોસ છે એનો વોલ્ટેજ તમારી પાસે 1.10 વોલ્ટ મળે. એટલે કહેવાનો અર્થ એવો કે આને રેડોક્સ યુગમાં મેં ઘણું તમને વધારે 12માની ડિટેલ પણ સમજાવી દીધી છે, ખાતું ખોલી નાખ્યું છે, તમે આગળ શીખવાના છે. તો ફરી એક વખત ચેક કરો કે ભાઈ આપણે આ અપ્રત્યક્ષ ઇલેક્ટ્રોનનો પ્રવાહ મેળવો કહેવાય કે જે અમે રેડોક્સ યુગમાં તૈયાર કર્યું. કેમ કે જે ધાતુના ક્ષારનું દ્રાવણ છે એ જ ધાતુની પટ્ટી એમાં મૂકી, એવું. પણ બંને અલગ અલગ પાત્રો છે. તમે તાર વડે જોડાણ કરો છો, આયન વિનિમય માટે ક્ષાર સેતુની પણ રચના કરેલી છે, બરાબર. જેવી સ્વિચ મૂકશો એટલે રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ. તો પાત્ર A માં માત્ર ઓક્સિડેશનની પ્રક્રિયા થશે, એટલે ઝિંકની પટ્ટીના વજનમાં ઘટાડો થાય, એટલે તમારું એનોડનું સમીકરણ. પાત્ર B માં ઇલેક્ટ્રોન આવવાથી રિડક્શનની પ્રક્રિયા થઈ, રિડક્શન અર્ધકોષ છે, એમાં કેથોડની પ્રક્રિયા બની ગઈ. બંનેનો સરવાળો કરો એટલે કોષ પ્રક્રિયા આવી ગઈ, પણ એ આપણી નિયમ પ્રમાણે 2 ઇલેક્ટ્રોન મેળવે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે. આખું જે છે એને સાંકેતિક નિરૂપણ તમને આપી દીધું. એટલે ડાબી બાજુએ ઓક્સિડેશન થતું હોય જે પાત્રમાં એને ડાબી બાજુ લખાય, રિડક્શન થતું હોય એને જમણી બાજુ મુકાય, અને વચ્ચે તમે ક્ષાર સેતુ મૂક્યું છે. આની સાંકેતિક ભાષા. આંકડા તમને આપેલા હોય જ સ્ટાન્ડર્ડમાં આપેલા. હવે એ લખવા માટેની પદ્ધતિ થઈ. અને કોષ પોટેન્શિયલ જો તમારે શોધવો હોય તો આ શોધવા માટેનું સૂત્ર બની ગયું. બંને રીતે ગણતરી કરી શકાય, પણ આપણે IUPAC પ્રમાણે રિડક્શન પોટેન્શિયલનો તફાવત લેવો પડે, અને એના પ્રમાણે ગણતરી કરી તો ડેનિયલ કોષનો વોલ્ટેજ 1.10 વોલ્ટ બને છે. તો હવે થોડીક અટપટી છેલ્લી વ્યાખ્યા બોલી નાખીએ આપણે. કોષ પોટેન્શિયલ કોને કહે છે? કોષ પોટેન્શિયલ કોને કહેવાય? બરાબર. તો તમે જોઈ શકો છો, એમ તો સૂત્રનું ગુજરાતી કરો વ્યાખ્યા આવી જ ગઈ કે ભાઈ આ સમીકરણનું ગુજરાતી કરી નાખો. 2 પ્રમાણિત અર્ધકોષોના ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલના તફાવતને કોષ વોલ્ટેજ કહે છે. બોલો સાચું કે નહીં? 2 પ્રમાણિત અર્ધકોષોના ઓક્સિડેશન પોટેન્શિયલનો તફાવત અથવા રિડક્શન પોટેન્શિયલનો તફાવત, એને આપણે કોષ વોલ્ટેજ કહેવાય. પણ આપણે વ્યાખ્યા બનાવી છે અલગ પ્રકારની. તો ચિત્રમાં જતા રહો. જ્યારે વિદ્યુત રાસાયણિક કોષમાં તેમના વિદ્યુત ધ્રુવોને એકબીજા સાથે જોડવામાં આવે છે. હવે જ્યારે તમે આ સ્વિચ દબાવશો એટલે સ્વિચ ચાલુ કરો તો એનોડ અને કેથોડનું કનેક્શન થઈ ગયું. એટલે એટલો ટુકડો પહેલો વિચારો. જ્યારે વિદ્યુત રાસાયણિક કોષમાં તેમના વિદ્યુત ધ્રુવોને એકબીજા સાથે જોડવામાં આવે છે ત્યારે તેમાં થતી રાસાયણિક પ્રક્રિયાને લીધે ઉપજેલા વિદ્યુત દબાણની અસર હેઠળ ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડ ધ્રુવ પરથી નીકળીને કેથોડ ધ્રુવ તરફ વહન પામે છે. આ ઉપજેલા વિદ્યુત દબાણને કોષ પોટેન્શિયલ કહે છે. કેવી અટપટી વ્યાખ્યા છે, પણ તમને અંદાજ તો આવી ગયો ને કે વિદ્યુત દબાણ એટલે શું? તો કે પહેલા તો બંને ઝિંક અને કોપરની પટ્ટી હતી, તટસ્થ પરમાણુ, પણ આ પ્રોસેસ થવા તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ, બરાબર. માટે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ બાજુ જશે, તો એમ દબાણ કહેવાય એક પ્રકારનું. તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવાની તીવ્રતા વોલ્ટેજ પર આધાર રાખે છે. તો તમારી પાસે એવું ના થયું કહેવાય કે ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ
જો તમારી પાસે આંકડાકીય વિચારો કે +0.34 છે ને -0.76 છે, તો બેમાં મોટું કોણ છે? પહેલા સૂત્ર પ્રમાણે ઓક્સિડેશનને વિચારો, તો ઝીંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ 0.76 છે, કોપરનો -0.34. ઝીંકનો 0.76 ધન છે, કોપરનો -0.34 ઋણ છે. તો એવું કહી શકાય કે બે અલગ અલગ હોય સાપેક્ષમાં, જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય એ પહેલા ઇલેક્ટ્રોન મુક્ત કરે. ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ એ પહેલા ઇલેક્ટ્રોન ગુમાવે, પહેલા ઇલેક્ટ્રોન મુક્ત કરે, પહેલા ઓક્સિડેશન અનુભવે છે. ઓકે, તેથી ઉલટું ના થયું કહેવાય કે ભાઈ હવે તમે જુઓ વસ્તુ અહીંયા છે, પણ ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 નાની કિંમત અને કોપરનો રિડક્શન પોટેન્શિયલ +0.34 ધન છે. તો ઉલટું થયું ને કે ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ પહેલા ઇલેક્ટ્રોન ગુમાવે અથવા ઓક્સિડેશન અનુભવે છે. એક જ વિધાન છે, ઓક્સિડેશન પોટેન્શિયલ વધુ હોય એનોડ બને, પહેલા ઇલેક્ટ્રોન ગુમાવે, અથવા રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય પહેલા ઇલેક્ટ્રોન ગુમાવે, એનોડ બને છે. ઓકે, આ તો તમને ડેનિયલ કોષની આપણે ચર્ચા કરી. આવી રીતના લાસ્ટ ટાઈમ મેં કીધેલું કે જેટલી ધાતુની શોધ થયેલી છે એ ધાતુની પટ્ટી એ જ ધાતુના ક્ષારના દ્રાવણમાં મૂકી દો, અલગ અલગ બનાવો અર્ધકોષો અને એમને જોડો તો તમે વિવિધ પ્રકારના વિદ્યુત રાસાયણિક કોષ બનાવી શકો અને એમાંથી તમારી પાસે વોલ્ટેજ કરંટ પણ મળે છે, વિદ્યુત પ્રવાહ. એટલે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકાય છે. ઓકે, આટલું તૈયાર કરી રાખો. નેક્સ્ટ તમે એક નવા ટોપિક સાથે ભેગા થશો. આથી રિવર્સ વિદ્યુત વિભાજન, ઇલેક્ટ્રોલિસિસ. આખી દુનિયા અલગ થઈ જશે, પણ આ વિદ્યુત રાસાયણિક કોષ આપણી પાસે એને ઇલેક્ટ્રોકેમિકલ સેલ કહેવાય. ઇલેક્ટ્રોકેમિકલ સેલ જે આપણે ડેઇલી રૂટીનમાં વાપરીએ છીએ. દાખલા તરીકે ઘડિયાળમાં પેન્સિલ સેલ, ટોર્ચમાં સેલ, વાહનોની લેડ સંગ્રાહક કોષ છે, બળતણ કોષ છે, કેટલા બધા સેલ તમે યુઝ કરો છો. એ બધામાં એક જ સિદ્ધાંત, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. ઓકે, ફરી મળીએ. આવજો, બાય.